સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 રાષ્ટ્રીય ફળ કેરીમાં આગળ વધીએ તો નેક્સ્ટ 18મા દાખલાની રકમ આવી છે કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીની સંખ્યા આપણને આપી દીધી કેટલી? 42, 42. ત્યારબાદ જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરી વેચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? અહીંયા આપણને પ્રશ્નમાં ટોપલીની સંખ્યા પૂછી છે જવાબમાં કે તમારે કેટલી ટોપલીની જરૂર પડે. તો આપણે શરૂઆત કરીએ. આપણે પહેલા ડેટા ભેગો કરીએ, બરોબર? ફર્સ્ટ ઓફ ઓલ શું આપેલું છે આપણને? વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા. આપણને ઓલરેડી આપેલી છે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા 42. હવે એક ટોપલીમાં કુલ કેટલી કેરી? તો કે 18 કેરી. આપણે કરીએ એક ટોપલીમાં કુલ કેરીની સંખ્યા 18 હશે, બરાબર? એ પણ આપણને રકમમાં ઓલરેડી આપી દીધેલું જ છે. ત્યારબાદ દરેક વિદ્યાર્થીને કેટલી કેરી આપવાની? 3 કેરી, બરાબર? દરેક વિદ્યાર્થીને તમે 3 કેરી આપો, 3 કેરીઓ વેચવાની છે. હવે ત્યારબાદ આ ડેટા આપણને રકમમાંથી જ મળી ગયો. તો હવે કેટલી ટોપલીઓની જરૂર પડે? તો જરૂર પડતી ટોપલીઓ, હવે જો અહીંયા થોડું લોજિક મારવા જેવું એ છે કે દરેક વિદ્યાર્થીને 3 કેરી દેવાની છે, બરાબર? તો તમે 3 કેરી છે એ દરેક વિદ્યાર્થીને દેવાની છે. હવે અહીંયા એક ટોપલીમાં કેટલી? 18 જ કેરી છે. એનો મતલબ 18 ભાગ્યા હું 3 કરીશ તો કેટલો જવાબ આવશે? અહીં સિમ્પલ કરું, 18 ભાગ્યા 3, 3 6 18, બરાબર? એ શું થયું? તો કે 6 કેરીઓ એક ટોપલીમાંથી વહી જશે, બરાબર? તો આવા વિદ્યાર્થી મારી પાસે કેટલા છે? સંખ્યા આપેલી છે 42 વિદ્યાર્થી છે. કેટલા છે? 42 વિદ્યાર્થી. તો મારે 42 વિદ્યાર્થીઓને 3 કેરી દેવાની છે અને એક ટોપલીમાં પાછી કેરી તો છે કેટલી? 18 જ. એટલે ઈ આ કેરી કાઢતો ગયો તો પાછી એક ટોપલી પૂરી થઈ ગઈ, પાછી બીજી, ત્રીજી. તો એવી રીતના કેટલી ટોપલીની મારે જરૂર પડે? તો અહીંયા ઈ આપણને પૂછેલું છે. આપણે લખી જરૂર પડતી ટોપલીઓ બરાબર 42 છે વિદ્યાર્થીઓ. આ શું મળ્યું? આ બેનો ભાગાકાર આપણને 18 અને 3 નો મળ્યો 6, એટલે 42 ભાગ્યા 6 બંનેનો ભાગાકાર કરવાનો થશે. અહીં આપણે ભાગાકાર કરી સામાન્ય 42 ભાગ્યા 6, 6 સત્તા 42 થશે. 42 માંથી 42 જશે તો 0. તો જવાબ શું આવ્યો? 7. તેથી જરૂર પડતી ટોપલીઓ કેટલી હશે? 7. એટલે હું લખી શકું કે હવે કુલ 7 ટોપલીઓની જરૂર પડે. કારણ કે જો મારી પાસે 7 ટોપલી હશે અને દરેક ટોપલીમાં 18 કેરી હશે ત્યારે હું 42 વિદ્યાર્થીને 3 કેરી આપી શકીશ. અધરવાઇઝ તો શું થશે? કેરી ઘટશે અને ટોપલા પણ ઘટશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને આગળના દાખલામાં એક કોષ્ટક આપેલું છે, એના ઉપરથી તમને પ્રશ્નો પૂછશે, બરાબર? એ પ્રશ્નોના જવાબ આપણે કોષ્ટક ઉપરથી જોઈને લખવાના છે. હવે કોષ્ટકમાં શું છે? તો કે પહેલા વાહનનો પ્રકાર છે કે બળદગાડું છે, છકડો છે, ટ્રેક્ટર છે કે પછી ટ્રક છે. આ વાહન છે એ કેટલા કિલોગ્રામ કેરી ઉપાડી શકે છે અને કેટલા સમયમાં, એ પણ અહીંયા તમને આપેલું છે. તો બળદગાડું છે 200 કિલોગ્રામ કેરીનું વજન ઉપાડી લેશે, છકડો છે 700 કિલોગ્રામ ઉપાડી લેશે, ટ્રેક્ટર છે 1000 કિલોગ્રામ અને ટ્રક 6000 કિલોગ્રામ કેરીનું વજન ઉપાડી લેશે. અને આ જે બધા વાહન છે એની અહીંયા ઝડપ આપી છે કલાકમાં, કે 1 કલાકમાં બળદગાડું 5 કિલોમીટર ચાલી જાય, છકડો છે 15 કિલોમીટર ચાલી જાય, ટ્રેક્ટર 25 કિલોમીટરનું અંતર કાપી નાખે અને ટ્રક છે તમે જાણો જ છો સૌથી વધુ ઈ બધે આ ત્રણેયની સાપેક્ષે વધારે સ્પીડમાં ચાલે, એટલે 45 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપશે. તો કે આ ડેટા આપણને રકમમાં જ આપેલો છે. હવે આના પરથી આપણને અમુક પ્રશ્નોના જવાબ પૂછેલા છે, એ જવાબ આપણે સોલ્વ કરવાના છે. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન શું છે? બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? આ એક ફેરાનું છે બધું. આપણને પૂછ્યું શું? તો કે બળદગાડું. તો પહેલા એને હાઈલાઈટ કરો. ઓકે, આ બળદગાડું.
એક ફેરામાં કેટલું લાવે છે તો કે 200 કિલોગ્રામ. તો 3 ફેરામાં કેટલું લાવે એ આપણને અહીંયા પૂછેલું છે. તો આપણે જોઈએ કે જવાબ લખીએ. બળદગાડું 3 ફેરામાં લાવતી કેરી બરાબર. હવે જો અહીંયા હું લખું કે એક ફેરામાં 200 કિલોગ્રામ, તો 3 ફેરામાં કેટલા? અહીં શું થશે? ક્રોસ ગુણાકાર. બરાબર, અહીંયા હું અંકમાં જ લખું છું બધું. એક ફેરામાં તો 200 ગુણ્યા 3 આમ ક્રોસ ગુણાકાર થાય ને. 200 ગુણ્યા 3 છેદમાં 1 આવું થશે. 200 ગુણ્યા 3 એના છેદમાં 1. 200 તેરી 600 આપણે ગુણાકાર કરીએ બરાબર, તો 200 તેરી કેટલા થશે? 600. અથવા તમે આ બે મીંડા એમને અત્યારે રાખી દો અને 2 તેરી 6 તો પણ તમારે ચાલે. ભાગ્યા 1 કરશો તો જવાબ તો શું આવશે? છેલ્લે 600 જ આવશે. આપણે આ ભાગ્યા 1 કરી તો 600 ભાગ્યા શું થશે? 1 એટલે 600 જવાબ જ આવશે. એનો મતલબ બળદગાડું છે 3 ફેરામાં કેટલા કિલોગ્રામ? તો કે 600 કિલોગ્રામ કેરી 3 ફેરામાં વજન ઉપાડી શકશે. સ્વાભાવિક છે, એક ફેરામાં 200 હોય તો 3 ફેરામાં 200 ગુણ્યા 3 કોમન મેથડ. ત્યારબાદ બીજો દાખલો છે કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? હવે જો પેલું તો ટ્રેક્ટર આવ્યું એટલે ટ્રેક્ટર ઉપર આપણે નિશાની કરી. એક ફેરામાં 1000 કિલોગ્રામ લાવે છે તો 5 ફેરામાં ગુણ્યા 5000 આની જેમ જ આવશે. તો કે આપણે લખીએ ટ્રેક્ટર 5 ફેરામાં લાવતી કેરી એકમાં કેટલા? 1000. તો 5 ફેરા હોય તો 1000 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 5000 કિલોગ્રામ કેરી. ટ્રેક્ટર છે એ 5 ફેરામાં કેટલી કેરી લાવી શકે? તો કે 5000 કિલોગ્રામ કેરી લાવી શકે. એ પછી ટ્રેક્ટર હોય ને કદાચ એની જગ્યાએ ટ્રક હોય તો 6000 ગુણ્યા 5 જેટલા ફેરા કીધા હોય એ આ સંખ્યા વડે ગુણી નાખવાના. સાવ કોમન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ક્યાં આવો છે કે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે જુઓ અહીંયા સુધી એવું હતું કેટલી કેરી લાવશે, કેટલી કેરી લાવશે. હવે અલગ પ્રશ્ન આવ્યો કેટલું અંતર કાપશે. અંતરમાં આવીએ તો અંતર માટે આ આવે. જ્યારે કેરીનું વજન હતું ત્યારે આમાંથી જ ગોતતા હતા આપણે. અંતર માટે શું આવશે? આ. તો છકડો રિક્ષા છે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો કે 15 કિમી. તો આપણને પૂછ્યું છે 4 કિલોમીટર 4 કલાકમાં, તો 15 ગુણ્યા 4 એ શું થાય? તમારો જવાબ આપણે લખીએ. છકડો રિક્ષા 4 કલાકમાં કાપતું અંતર બરાબર 1 કલાકમાં કેટલું કાપે છે? જો અહીં લખેલું છે 15 કિલોમીટર. તો 4 કલાકમાં શું થાય? 15 ગુણ્યા 4. તમે ડાયરેક્ટ પણ લખી શકો 15 ગુણ્યા 4. હવે તમે આ બેનો 15 અને 4 નો ગુણાકાર કરો એટલે આમ થાય 15 ગુણ્યા 4. 4 પંચા 20, 4 એકા 4, 4 ને 2 6 એટલે 60 આવ્યું. તો કેટલું અંતર કાપે? 60. અને એ પણ કેમાં હોય? કિલોમીટરમાં. તો છકડો રિક્ષા 4 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપી શકે. ઈ મને ક્યારે ખબર પડે? કેમ કે 1 કલાકનું અંતર 15 છે, મને ઓલરેડી ડેટામાં આપેલો જ છે. એના ઉપરથી અહીંયા 4 હોય એટલે ગુણ્યા 4. અહીંયા 6 કલાક હોત તો 15 ગુણ્યા 6 આવે. કોમન મેથડ થી આ દાખલો થશે. વિદ્યાર્થી મિત્રો આપણે 18મો અને 19મો દાખલો પૂરો કર્યો. હવે આપણે 20મા દાખલા તરફ આગળ વધીએ. તો 20મા દાખલાની રકમ કંઈક આવી છે કે સ્નેહાબેને એક રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી થતા વાહનોની નોંધ કરી. એટલે સ્નેહા નામની એક વ્યક્તિ હતી. તેણે શું કર્યું? એક રસ્તો હતો એની બાજુમાં ઊભા રહ્યા. એણે જેટલા વાહનો છે એની ગણતરી કરી. તો એમાં શું ગણતરી કરી કે કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. તો સ્નેહા નામની જે વ્યક્તિ હતી એ 2 કલાક સુધી રસ્તાની બાજુમાં ઊભી રહી અને એને શું નોંધ કર્યું? તો કે જેટલા વાહનો છે એની નોંધ કરતા જાય. તો 2 કલાકમાં 2000 વાહનો નીકળી ગયા એની પાસેથી. આગળ તેમાંથી અડધા વાહનો ગાડીઓ હતી, ચોથા ભાગની રિક્ષા હતી અને બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની સંખ્યા શોધો. તો
તો અહીંયા દરેક વાહન એટલે આપણે ટોટલ 3 વાહન કયા કયા તો કે ગાડીઓ, રિક્ષા અને ટ્રક આ ત્રણેયની સંખ્યા ગોતવાની થશે. હવે આપણને એ વસ્તુ તો ખબર જ છે કે ત્રણેય થઈને 2000 જ થાય છે 2 કલાકમાં. પણ 2000 માં કોણ કેટલી છે એ વસ્તુ આપણે અહીંયા ગોતવાની છે. તો એને જો તમને ભાગે આપી દીધા છે. અડધા ભાગની ગાડી હતી, ચોથા ભાગની રિક્ષા હતી, બાકીના વાહનો એટલે જેટલા વધ્યા એ હવે શું હતા? ટ્રક હતા. પણ કોણ કેટલું હતું એ આપણને કીધું નથી. તો આપણે એ વસ્તુ અહીંયા શોધવાની છે. તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ. ટોટલ 2000 વાહનો 2 કલાકમાં રસ્તામાંથી પસાર થાય છે. ઓકે, 2 કલાકમાં કેટલા વાહનો પસાર થાય છે? 2000. પણ એમાં કયા કેટલા છે એ આપણને મેન્શન કર્યું નથી, એ આપણે શોધવાનું છે. તો હવે આપણે પહેલા સૌપ્રથમ વાત કરી ગાડીની. તો લખીએ આપણે તેમાંથી અડધી ગાડીઓ હોવાથી હવે અડધી ગાડી છે તો 2000 ના અડધા કેટલા થાય? અડધા એટલે ભાગ્યા કરવા કેટલા પડે આપણે? 2. તો અહીંયા જો હું 2000 ના અડધા કરું છું ભાગ્યા 2, બરાબર? તો શું થશે? આ 2 કેન્સલ થઈ જાય. અથવા 1000 આના કેટલા થઈ જાય? અડધા. સામાન્ય ગણતરી 2000 ના અડધા કેટલા થશે? 1000. તો અહીંયા મને ગાડીની સંખ્યા ખબર પડી ગઈ. કેટલી છે? 1000. કે જે 2000 વાહનો પસાર થયા હતા એમાંથી 1000 જેટલી તો ખાલી ગાડીઓ જ પસાર થઈ. તો હું અહીં લખીશ તેથી તેમાં 1000 ગાડીઓ 2 કલાકમાં પસાર થઈ હતી. ચાલો, ગાડીની મને ખબર પડી ગઈ. હજી આગળ વસ્તુ પૂછી છે તો કે ચોથા ભાગની રિક્ષા હતી અને બાકીના વાહનો ટ્રક હતા. તો હવે આપણે કોને ગોતશી? રિક્ષા. કેટલી રિક્ષા પસાર થઈ હતી? રિક્ષા માટે હું લખીશ ચોથા ભાગની રિક્ષા હોવાથી પસાર થતી રિક્ષાની સંખ્યા. જો ટોટલ વાહનો કેટલા હતા? ફરી પાછા 2000. રિક્ષા કેટલા ભાગની? ચોથા ભાગની ભાગ્યા 4. 2000 ભાગ્યા 4 કરો. જો હું અહીં કરું છું 2000 ભાગ્યા 4 સિમ્પલ ભાગાકાર 4 પંચા 20. 20 માંથી 20 જાય તો શૂન્ય. આ શૂન્ય નીચે આવશે, ભાગ હાલશે નહીં. તો પાછો શું આવશે? શૂન્ય. આ શૂન્ય પાછો નીચે, ભાગ હાલશે નહીં તો પાછો આવશે શૂન્ય. જવાબ કેટલો આવ્યો? 500. તો રિક્ષા ટોટલ કેટલી પસાર થઈ હશે? 500. તેથી હું લખી શકું કે તેમાં 500 રિક્ષાઓ 2 કલાકમાં પસાર થઈ હતી. હવે જો આપણે રિક્ષા પણ શોધી લીધી, ગાડીઓ પણ શોધી લીધી. હવે આપણે શું શોધવાનું છે તો કે હવે બાકી કેટલી ગાડી રહી? શું કીધું છે હવે? તો દરેક હવે બાકીના વાહનો ટ્રક હતા. તો હવે કેટલા ટ્રક પસાર થયા છે ઈ આપણે શોધવાનું છે. તો જો હવે એના માટે ગણતરી નથી. અહીંયા કઈ આપ્યું નથી ચોથા ભાગના, ત્રીજા ભાગના, બીજા ભાગના અડધા. જેમ અહીંયા આપેલું હતું અડધા વાહનો ગાડી હતી, ચોથા ભાગની રિક્ષા હતી. પણ અહીંયા કઈ આપ્યું નથી. તો આપણે એને કેવી રીતના ગણતરી કરશું? તો કે સામાન્ય છે. ટોટલ 2000 વાહનો હતા, 1000 શું હતી? ગાડી હતી. 500 શું હતી? રિક્ષા હતી. તો વધ્યા કેટલા? 1000 + 500. હું અહીં લખું છું 2 કલાકમાં પસાર થયેલા વાહનો પૈકી 1000 શું હતી? ગાડી હતી. તેથી 1000 ગાડીઓ, 500 રિક્ષા
તો હવે વધતા ટ્રકની સંખ્યા 1000 પ્લસ 500 સરવાળો કરો જાય કરું છું 1000 પ્લસ 500 એટલે કેટલા થશે 1500 તો આ બે થઈને 1500 તો થઈ ગયા મારી પાસે ટોટલ ગાડી કેટલી હતી 2000 માંથી 1500 જાય તો કેટલા વધે યસ 500 એટલે અહીં શું આવશે 2000 માઈનસ 1500 આ 2000 છે ને ટોટલ ગાડી અને આ 1500 કે ને તો કે આ બેયનો સરવાળો એટલે આ 1500 હવે વિધિ હશે એ શું હશે ટ્રક હશે તો કેટલા વધશે ટોટલ ટ્રક 500 તેથી 2 કલાકમાં પસાર થતા ટ્રકની સંખ્યા કેટલી હશે 500 હશે હવે જો આની તમારે ગણતરી હજી કરવી હોય તો તમે કરી શકો આ 500 આ 500 500 ને 500 1000 અને 1000 ને 1000 2000 આવી ગયા 2000 એટલે આપણો જવાબ આપણે એમ પણ કહી શકીએ કે જવાબ શું છે આપણો સાચો છે તો તમે જોયું કે સ્નેહાએ 2 કલાકમાં 1000 ગાડીઓ 500 રિક્ષા અને 500 ટ્રકની ગણતરી કરી હજી વિદ્યાર્થી મિત્રો આપણને આમાં પણ એક દાખલો આપેલો છે એ હમણાં આપણે જોઈશું ત્યારે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે હવે આપણને નેક્સ્ટ દાખલો એમાં જ 20 માં જ દાખલો એવો પૂછ્યો છે કે બીજા એક ગામના તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થાય છે હવે જો વિદ્યાર્થી મિત્રો ઓલો હાઈવે હતો અને આ શું છે ગામડું છે એટલે 150 વાહનો 2 કલાકમાં પસાર થાય છે હવે એમાં તો કે ત્રીજા ભાગના સ્કૂટર છે પાંચમા ભાગના બળદગાડા છે તો બાકીના કેટલા વાહનો પસાર થતા હશે તો અહીં મારે પહેલા એ લખવું પડે કે ટોટલ 2 કલાકમાં કેટલા વાહનો પસાર થાય છે 150 તેથી હું લખીશ ગામડા તરફ 2 કલાકમાં કુલ 150 વાહનો પસાર થાય છે હવે તો તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર હોય તો મારે કેટલા સ્કૂટર છે જાણવા હોય તો હું લખીશ તેમાં પસાર થતા સ્કૂટરની સંખ્યા સ્કૂટર કેટલા છે ત્રીજા ભાગના ટોટલ કેટલા છે 150 એને ભાગ્યા 3 તો 3 પંચા 15 છે જોડે તો જવાબ કેટલો આવ્યો 50 તેથી હું લખી શકું આમ 2 કલાકમાં કુલ 50 સ્કૂટર પસાર થયા હશે ચાલો હવે સ્કૂટર તો આપણને ખબર પડી ગઈ આના આગલા દાખલાની જેમ જ 2000 આપ્યું હતું તો ચોથા ભાગમાં હોય તો ભાગ્યા 4 ત્રીજા ભાગમાં હોય તો ભાગ્યા 3 અહીં 150 આપ્યા છે અને એમાં ત્રીજા ભાગ એટલે ભાગ્યા 3 હવે આગળ કીધું છે પાંચમા ભાગના બળદગાડા તેથી હું હવે લખીશ બળદગાડાની સંખ્યા બરાબર 150 ના છેદમાં 5 શું કામ 5 આવશે કેમ કે પાંચમા ભાગના બળદગાડા પસાર થાય છે એટલા માટે તો અહીં 5 તેરી 15 વૈધા કેટલા 30 આમ 2 કલાકમાં કુલ 30 બળદગાડા પસાર થશે હવે આપણે આગળ જોયું તો કે હવે શું કીધું છે ટ્રેક્ટર કેટલા હતા એમાં પણ આપણે શું કરવું પડે યાદ કરો એટલે આપણે કીધું હતું ટ્રક કેટલા હતા એ જોવા માટે શું કરવું પડે 50 અને 30 નો સરવાળો તો હું અહીંયા 50 અને 30 નો સરવાળો કરું છું 5 ને 3 8 80 થયો બળદગાડા અને સ્કૂટર બંને થઈને થાય છે કેટલા 80 મારી પાસે ટોટલ વાહનો કેટલા પસાર થયા 2 કલાકમાં 150 તો 150 માંથી 80 જાય
હું અહીં સામાન્ય બાદ બાકી કરું છું તો કેટલા વધશે 70 વધ્યા તો એમના મને ખબર પડી જાય ટોટલ કેટલા ટ્રેક્ટર પસાર થયા છે 70 હું અહીં લખીશ તો ટ્રેક્ટરની સંખ્યા બરાબર 150 માઈનસ 80 આ 150 છે ના તો કઈ રકમ આપેલા છે આ 80 છે ને તો કે 30 બળદગાડા અને 50 સ્કૂટર બેયનો સરવાળો એટલે 80 આની બાદબાકી કરીશ એટલે આવશે 70 તેથી 2 કલાકમાં પસાર થતા ટ્રેક્ટરની સંખ્યા કેટલી હશે 70 હશે તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે 2 કલાકમાં 50 સ્કૂટર 30 બળદગાડા અને 70 ટ્રેક્ટર પસાર થાય છે અને આ બધાનો પણ તમે સરવાળો કરશો તો પણ છેલ્લે તમને કેટલો મળી જશે 150 તો આ સેશનમાં આપણે 18 19 અને 20 ના દાખલા ગણ્યા તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમને એક વર્કશીટ આપવામાં આવશે જે તમારે પૂર્ણ કરવાની રહેશે ધન્યવાદ મિત્રો